નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે। આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે, જે ખૂબ ઘાતક છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હોળીના તહેવાર પછી જાણે કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય એવું લાગતું હતું। જો કે આગામી દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન પટોલે તેવી સંભાવના છે। શનિવારથી એટલે કે આજથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ ઊભી થવાની છે, જેની અસર હેઠળ ગુજરાતમાં વાદળો જોવા મળશે અને કમોસમી વરસાદ કે માવઠું પણ પડે તેવી શક્યતા છે। હાલ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં ગરમીનો પ્રકોપ અનુભવાઈ રહ્યો છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40 ને આંબી ગયો છે। ત્યારે આ દરમિયાન અંબાલાલ પટેલે ફરી એક વખત કમોસમી વરસાદના સંકેત આપ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે માવઠું થઈ શકે છે। ત્યારે 15 માર્ચ બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। 14 માર્ચની આસપાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, જેની અસરથી કમોસમી વરસાદનું અનુમાન છે। અંબાલાલ પટેલે ખાસ તો કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો હળવો વરસાદ વરસી શકે છે। અંબાલાલના મત મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 15 માર્ચ બાદ હવામાનમાં પલટો આવશે। હવામાન વિભાગની આગાહીની જો વાત કરવામાં આવે તો હાલ ગુજરાતમાં ભીષણ ગરમી પડી રહી છે અને આ દરમિયાન હવામાન વિભાગે પણ રાજ્યમાં વાતાવરણમાં પલટાનું અનુમાન વ્યક્ત કર્યું છે। હવામાન વિભાગે 18 માર્ચની આસપાસ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને 1 માર્ચ બાદ તાપમાનમાં ઘટાડો થશે। ખાસ કરીને તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। ત્યારે રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આ વાદળછાયા વાતાવરણ વચ્ચે 18 માર્ચની આસપાસ કમોસમી વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે રાજ્યના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે। 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દીવ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 14 માર્ચથી ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે। આનાથી દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં વરસાદ પડી શકે છે। 15 માર્ચે દિલ્હી એનસીઆરમાં આકાશ વાદળ છાયું રહેશે। આ સમયગાળા દરમિયાન દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત એનસીઆરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે। 17 માર્ચ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે। સવારે કે બપોરે વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે। ત્યારે બપોરે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। જો કે આજે પણ હળવા વાદળો દેખાઈ શકે છે। ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો છે બંને આગાહી કરે છે। વરસાદને લઈને શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, તેના પર નજર કરીએ। ગરમીમાં કઈ ઘટાડો થયો છે। હવે લગભગ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં એક પછી એક 25 વૃક્ષો આવી રહ્યા છે। તારીખ 18મી માર્ચથી એક મજબૂત 25 વૃક્ષોમાં આવશે, જેના કારણે તારીખ 18, 19 અને 20માં ગરમી વચ્ચે વરસાદ થતાં લગભગ ગરમીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। કે ગરમી તો રહેશે, પરંતુ આ 25 વૃક્ષો મેડિટેરિયન સીમાથી ઇઝરાયલ, ઈરાન, ઈરાક, યુએઈના ભાગોમાં વરસાદ લાવશે। ત્યાં અત્યારે આ યુદ્ધ ચાલી રહ્યું છે અને ત્યાંથી આરબ કન્ટ્રીમાંથી આ જે છે 25 વૃક્ષો એ લગભગ પાકિસ્તાનના ભાગોમાં, કચ્છના ભાગોમાં આવશે। આ મજબૂત 25 વૃક્ષોના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। હિમવર્ષા થવાની શક્યતા રહે છે। કરા પડવાની શક્યતા રહે છે। પવનની ગતિ રહેવાની શક્યતા રહે છે। લગભગ ઉત્તર ભારતના ભાગોમાં અમે આ 25 વૃક્ષો એક પછી એક 25 વૃક્ષોની ગણતરી કરી હમણાં તો 38 થી 40 મિલીમીટર જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે। મેદાની ભાગોમાં 20 મિલીમીટર અને ત્યાંના મેદાની ભાગોમાં લગભગ ત્યાંથી ઓછો વરસાદ થવાની શક્યતા રહે છે। લગભગ ગુજરાતના જે રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં છે, રાજસ્થાનમાં વરસાદના કારણે રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પાટણ, સમી હારીજ અને મહેસાણાના કેટલા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અરવલ્લી તેમજ પંચમહાલના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ આ વરસાદ લગભગ 1 કે 2 દિવસ જ રહેવાની શક્યતા રહે છે। કદાચ 20 તારીખ સુધીમાં રહી શકે। ત્યારબાદ એક તારીખ 26મી માર્ચથી પુનઃ 25 વૃક્ષોમાં આવશે। એક પછી એક 25 વૃક્ષોમાં આવતા 26મી માર્ચથી હવામાં બદલાવ આવશે, જે એપ્રિલની શરૂઆત સુધીમાં હવામાં બદલાવ આવવાની શક્યતા રહે છે। ત્યારબાદ એપ્રિલ માસમાં પણ
પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. મે માસમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. લગભગ 22-23 મેમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે. અને 11મી મેથી લગભગ 23-24 મે વચ્ચે આરબ કન્ટ્રીમાં કાળી આંધી ચાલી આવવાની શક્યતા રહે છે, જેના કારણે વંટોળિયા વચ્ચે છાંટા પડવાની શક્યતા રહે છે. 24 મેથી 4 જૂન વચ્ચે લગભગ વરસાદ થવાની શક્યતા રહે છે. 8મી જૂને હવામાનમાં પલટા આવશે અને 20મી જૂન સુધી અરબી સમુદ્રમાં સાયક્લોન શક્યતા રહે. પરંતુ તે પૂર્વે 26મી એપ્રિલથી લગભગ 17 મે સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનશે અને ચક્રવાતો થવાની શક્યતા રહેશે. જોકે હાલમાં કોઈ બંગાળ ઉપસાગરમાં કે અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બનવાની શક્યતા નથી. એટલે એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભ ચોમાસા પૂર્વે પવનની ગતિ અને આંધી વંટોળનું પ્રમાણ સાથે આવશે. હમણાં જે પશ્ચિમ વિક્ષોભ આવે છે તેની અસર લગભગ દેશના ઘણા ભાગમાં રહેવાની શક્યતા રહેશે. પૂર્વીય ભાગોમાં તો 400 mm જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરમાં પણ ગતિવિધિના કારણે વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગર અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ પવનની ગતિ લગભગ દેશના મધ્ય ભાગોમાં, મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વધુ રહેવાની શક્યતા છે. લગભગ 40 કિલોમીટરથી 50 કિલોમીટરની પરવળનો પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે આંબા જેવા જે વૃક્ષો છે તેનો મોર ખરી જવાની શક્યતા રહેશે અને આંબાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે. હમણાં જો ગરમી વધે, લગભગ ગરમી અલ નીનોના કારણે ગરમીની ધાસ્તી રહી છે, પરંતુ ગરમી 26મી એપ્રિલ પછી વધવાની શક્યતા વધારે છે. 26મી એપ્રિલ પછી મહત્તમ તાપમાન 43-43 ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા રહે છે. વરસાદ થતાં ટેમ્પરેચરમાં ઘટાડો થવાની શક્યતા છે. મે માસમાં શરૂઆતમાં લગભગ 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થવાની શક્યતા છે. પુનઃ વરસાદ થતાં લગભગ ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે. એટલે ગરમીમાં વધઘટ અને એક પછી એક સિસ્ટમોના એક પછી એક લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. જી, આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.